જય ભોળાનાથ બધાને. આજ છે ગણેશોથ એટલે અમારે બનાવવાના છે લાડવા. લાડવા બનાવવા જો મેં આ લઈ લીધો છે લોટ, જાડો લોટ છે. થોડોક લાડવામાં છે ને જાડો હોય ને તો સારું. લોટને એમ ભેળવી અને મુઠિયા તળીને બનાવવાના છે લાડવા. અમારે દાળ ભાત તો જો મૂકી દીધા છે બનાવવા. પેલા છે ને લોટ બાંધી દેવાનો. હવે જો આ મુઠિયા વાળી નાખ્યા છે, વાળવાનું શરૂ કર્યું છે. અને પછી આને છે ને તેલમાં તળી નાખવાના, ભૂકો કરીને પછી અમે સૂરમું બનાવીએ છીએ. છે ને મેં આમાં ઘી મૂકી દીધું છે ગરમ થવા. એમાં મારે ગુંદર તળીને લાડવામાં નાખવાનું છે. તો ઘી આપણું આવી ગયું છે. તમને જો મારો વિડીયો ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જો આ તેલ આવી ગયું છે, જેમાં આપણે મુઠિયા તળી નાખવાના છે. જો આ મુઠિયા આપણે તળાઈ ગયા છે અને હવે આને ભૂકો કરવાનો છે. એટલે મિક્સરમાં ભૂકો કરવાનો છે, પણ ઠારવા હાટું થોડીક વાર છે ને આને બટકા કરી નાખીએ. ગરમ થવા મૂકી દીધું ને એની અંદર ગોળ નાખી દેવાનો. અને આ સુરમાનો ભૂકો કરી નાખ્યો છે અમે. આ જે મુઠિયા હતા ને એનો ભૂકો કરી નાખ્યો. અને હવે છે ને આમાં ગોળ નાખી દેવાનો છે ઘીની અંદર. ગોળ આમાં હરખો પાકી જાય ને પછી સુરમાની અંદર ભેળવી દેવાનો છે. એકદમ જો મસ્ત ગોળ ને ઘી બે ભળી ગયું છે. હવે આની અંદર નાખી દેવાનું છે સુરમામાં.
હવે આ સૂરનું બધું ભેગું કરીને લાડવા વાળી નાખવાના. આની અંદર તળેલો ગુંદર નાખી દેવાનો. આ છે ખખ હવે પેલા આને આમાં નાખી દેવું અને પછી લાડવા વાળવાનું કરી દેવું ચાલુ. હવે વાળવા છે લાડવા. આની ઉપર છે ને ખખ લગાવતા જાવ.